ફળ વેચનાર સ્ત્રી અને કાનો. એકવાર નંદગામમાં એક સ્ત્રી ફળ વેચવા આવી. નાનકડા કૃષ્ણને ફળ ખાવાની ઈચ્છા થઈ, પણ તેમને ખબર હતી કે ફળ લેવા માટે બદલામાં કંઈક આપવું પડે. તે દોડીને ઘરમાં ગયા અને ખોબા ભરીને અનાજ એટલે કે દાણા લઈ આવ્યા. પણ રસ્તામાં દોડતા દોડતા તેમના નાના હાથોમાંથી મોટાભાગના દાણા વેરાઈ ગયા અને ફળવાળી પાસે પહોંચ્યા ત્યારે માત્ર 2-4 દાણા જ વધ્યા હતા. તે સ્ત્રી કૃષ્ણની માસુમિયત અને સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ. તેણે કાનાના એ 2-4 દાણા સ્વીકારી લીધા અને બદલામાં તેની ટોપલીના સૌથી શ્રેષ્ઠ અને મીઠા ફળોથી કાનાનો ખોબો ભરી દીધો. નવાઈની વાત તો એ બની કે જ્યારે તે સ્ત્રી ઘરે પહોંચી અને પોતાની ટોપલી જોઈ તો તે ફળોને બદલે કિંમતી હીરા અને ઝવેરાતથી ભરેલી હતી. આ કિસ્સો શીખવે છે કે ભગવાનને વસ્તુની કિંમત નહીં પણ આપનારનો ભાવ પ્રિય છે. જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કંઈ પણ અર્પણ કરીએ છીએ ત્યારે ભગવાન આપણને અગણિત ગણું કરીને પાછું આપે છે. થેન્ક યુ.